ઓય હું જતો હતો જતા વીરે પૈકી લ્યો કાકા મફળી ખાતા મસ્ત સવારે મફળી મેઠી હો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સવારના બધાને રાધે રાધે. તો અત્યારે આપણે મમ્મી બે જણા ચા પીવા બેઠા છીએ. મમ્મીએ ચા બનાવી છે, સાથે છે ફરસી પૂરી. કારણ કે કાલ તો આપણો ઉપવાસ હતો એટલે કંઈ ખાધું નહોતું, એટલે મમ્મી કહેતા થોડો નાસ્તો કરી લો. તો ફરસી પૂરી લાવી મમ્મી, ચલો થોડો નાસ્તો કરી લઈએ. તો ચલો ગાઈસ, આપણે ફ્રેશ થઈ જાય છીએ. હવે જોઈએ શૈલેષભાઈ શું કરે છે અને પૂજાને શું કરે બધા. વીરેન દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચમ ઊંઘે બેટા ઊંધો પડી એમનો. ઓહ હા, મગફળીઓ કને ખાતી આવી બધી. તાર મમ્મી બેઠો હતા એટલે બધા. ચલો દાદા ગુડ મોર્નિંગ. તું મને શું કરો છો? મફળી છે કોઈ વાર જોઈએ છે. એમાં તાર મેં કીધું આ મગફળી કને ફોલી છે. મગફળી શેકવાનું ચાલુ છે. અત્યારે બધા નાસ્તા જ થશે સવારમાં. ચમ પહેલાં લાવું ઉપડ્યું આવી મગફળી શેકી. મેં તો કામ ગયું. હવે તારા તો મને લઈ જાય છે હાલમાં લઈ અરે. હું જતો હતો જતા વીરે પૈકી લ્યો કાકા મફળી ખાતા. મસ્ત સવારે મફળી મેઠી હો. કાલ આવ્યો કો આવો અમલ આવ્યો. વીરેભાઈ તમારા સ્કૂલમાં લઈ જઈને મજા આવશે. નહીં નેચર ના પકડ બરાબર ગરમ છે. બધા દોડો છે મોટા મોટા. મારા સીધા ખાવાનું. બધા ચીજે ખાવાની. એટલે આ મારી પોલે કઈ ગયો મસ્ત લાગી ગયા. એટલે તો ખાલે નાસ્તાનો ટાઈમ થયો છે. મમ્મી રોટલી વંગારી, ચા બનાવી છે. તો મેઠું તો અંદર નાખી દેવાનું, બીજું એક્સ્ટ્રા એડ કરી દેવાનું. એટલો નાસ્તો કરીએ. શું કહો મમ્મી? નાસ્તો વાસ્તો કરી લઈએ થોડો, પછી જમવાનો ટાઈમ જ થશે. ગાઈઝ સાતુભાઈ તો સવારની મફળી શેકેલી ખોય છે તાર બે હું નહીં હતી. તો ગાઈ તો પૂજા અમારું કોમેડી જે છે હજુ હશે ભાઈ. હા ભાઈ બસ હાલો હો. ગાઈઝ વાતાવરણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ છે વાતાવરણ, મજબૂત વરસાદ આવે એવું થયું છે. હા સાચું બેઠું હું સાયકણું છે શું છે પણ હઈ જો મિત્રો કે વરસાદ અંધારે એવું કે શું થયું. અને ચાય બનાવી ચાય તમે તો પીવડાવતા જ નહીં ને. હો ચા પીવાનું ચાલુ છે. ચા પીવે ચા. માતાજી ચલો હવે ચા પીવા ચણા ચલા ગયા બરાબર. વરસાદ થાય બાર અને મજબૂત શું મસ્ત વાતાવરણ છે. આવ ટીવી થઈ જાય ચાલુ હો. આપણું કાલ ભૂત વાતાવરણ છે જુની. મસ્ત વાતાવરણ બધા વરસાદ છે તો બધા ત્યાં તો નહીં ચા પરોઠા કે વાવાઝોડું આવે ઉડી ગયો પાછો. વાયરો આવ્યો. જો ભાઈ મિત્રો, વાયરામ તો પૂરો ફેરવો. જો મિત્રો વાયરો ચડ્યો છે. તું છે દાદા ને હજી થાય તો ઊંચો થજો. સાચી વાત છે મમ્મી ને નહીં લાગે. એની તો દાદા ઉંમર હતા ને તે ગમે તે મોટો તો નેતો હતો અને ઉંમર વધી જાય. અને છોકરો ને ઊંચો થાય અને ઉંમર વધી જાય. ચા પી દે મમ્મી, ચા પડી પી લે. હવે વાયરા પીવા. તો મિત્રો તમારે ત્યાં બધા વાતાવરણ કેવું છે? મજબૂત વાતાવરણ જોયું. વરસાદ આવશે 90%, 10% કોઈ આશા નહીં. સાત્વિક ભાઈ તમારા છોકરો જોડે રમું છું. અહીંયા જો કુરકલિયાનો બચ્ચો હતો, બહાર બહુ મોં પાડું છું, બહાર કાઢવાય ના નક વરસાદનો વાતાવરણ છે. મમ્મી રહી ગયો મારો કેમેરો છે બોલાવ નહીં શાક લાવ બે જણા વાળાપતિ પેલે તું સાચું પકડ
આટલા મેળવે દે તો ગાઈસ આજે ફરીથી એકવાર મેઘરાજ ઘરથી જ શૈલેષભાઈ ઘરમાં આવી જાઓ ભાઈ પલળ્યા હતા શૈલેષ દાદા પલળવાનો આનંદ બહુ છે ભાઈ અમારો એ તું ઘેર પલળ્યા કાંઈ જતો રહીએ ભાઈ મેઘરાજ વરસ્યા છે શૈલેષભાઈ કન્ફ્યુઝનમાં છું હા હા મોટા ભાઈ નાટકવાળા ભાઈઓ શર્ટ પલાળો તો એમને ગમે નહીં પાછું તો ભાઈ જબરજસ્ત એવો વરસાદ અંધાર્યો છે ને મિત્રો મને એવું લાગે છે કે 4-5 ઇંચ વરસાદ પડે ને આજે ઓય તું ગયા જતો ભાઈ પલળ્યા કન ત્યાં નાટાજીએ ભોય ના પડે અરે ને હાથ પગ ભાગશી ચલો ભાઈ વરસાદ આવે આપણે બહાર નીકળ્યા મજા નહીં